ધરતીનો છેડો એટલે ઘર. ઘર એટલે એક એવી જગ્યા કે જ્યાં ગમતા લોકો હોય અને ગમતી જગ્યાઓ હોય. નમસ્કાર, આપણી સાથે હું ડિમ્પલ. ઘર, આ નાનકડા શબ્દમાં જ દુનિયા સમાયેલી છે. ઘરના લોકો સુખેથી રહે, તેમના સપનાઓ પૂર્ણ થાય માટે આપણે ઘરની બહાર નીકળીએ છીએ કમાવા માટે. ઘરની સૌથી વધારે યાદ તો ત્યારે આવે છે કે જ્યારે આપણે ઘરની બહાર હોઈએ છીએ. આપણે જ્યારે બહારગામ ફરવા જઈએ છીએ ત્યારે સૌથી વધારે યાદ આવે છે આપણને આપણા ઘરની. ઘર એટલે એક એવી જગ્યા કે જ્યાં નિરાંતે આપણા પરિવારના સભ્યો સાથે વાતચીત કરી શકીએ. ઘર એક એવી જગ્યા કે જ્યાં આપણે ધારીએ તો કરી શકીએ કોઈ રોકટોક વગર. ઘર એક એવી જગ્યા કે જ્યાં આપણા પરિવારવાળા આપણે પ્રતીક્ષા કરતા હોય. જ્યાં સુધી આપણે બહાર હોઈએ ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પરંતુ જ્યારે આપણે ઘરમાં એન્ટર થઈએ અને જ્યાં સુધી આપણે પાણીયારાનું પાણી ના પીએ ને ત્યાં સુધી આપણને ચેન નથી પડતું. ઘર નાનું હોય કે મોટું હોય તેનાથી ફરક નથી પડતો. ઘર ઘર હોય છે, પરંતુ ઘરના સભ્યો કેટલા સુખી છે તે મહત્વનું છે. સૌથી વધારે કદર જો ઘરની કોઈને હોય ને તો તે છે એવા લોકો કે જે લોકો ઘરની બહાર રહે છે. ધન્યવાદ.